સર્વ મુક્તોને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની 275મી પ્રાગટ્ય તિથિ નિમિત્તે હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. પાલા મુક્તો પહેલા ભાગમાં આપણે જોયું કે ગોપાળાનંદ સ્વામી જેવું ચિંતવે એવું થતું, બોલે, બ્રહ્માંડો ડોલે, સંકલ્પ કરે, સૃષ્ટિ ફરે અને જે ચિંતવન કરે તે તત્કાળ સિદ્ધ થાય. કારણ તો એ ગોપાળાનંદ સ્વામીની વિશેષતા જણાવતા એ જ ગોપાળાનંદ સ્વામીની સાથે રહેનારા મહાન સંત બાલકૃષ્ણાનંદ સ્વામી એક દોહામાં લખે છે કે યસ્યાતિ પ્રેમ રજવા વ્યવધૂત ચરણા શ્રી હરિ ધર્મ પુત્રો યત્કિંચિત કાર્ય માત્રે ક્વચિદપી નૈયાત એવ યસ્માત પૃથક્ત્વમ ભૂમેર ગંધેન યદ્વત વૃષતનુ જનુષા તેન સંબંધમાપ્તમ ગોપાળાનંદ સંગમ મુનિવર મનઘમ નૌમિ નિત્યમ શરણ્યમ. ગોપાળાનંદ સ્વામી કેવા છે તો કે જેમની પ્રગાઢ પ્રેમ રૂપી દોરીથી ધર્મ ભક્તિના પુત્ર સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ સતત બંધાયેલા રહેતા હતા અને સ્વામી કોઈ પણ ક્રિયા કરે અરે એના આંતર બહિશ્ચ એટલે કે એના મનના વિચારો કે તનના કાર્ય આ બધામાં એ અખંડ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સાથે રમમાણ રહેતા હતા, રસબસ રહેતા હતા. એ દેહથી ખસેલા અને મૂર્તિમાં વસેલા સંત હતા અને એટલે જ જેમ અગ્નિ તેજ મૂકે નહીં, જળ રસ છોડે નહીં, પૃથ્વી ગંધ છોડે નહીં, એમ ભૂમેર ગંધેન યદ્વત વૃષતનુજા તેન સંબંધ માપ્તમ, જેમ જળને રસને સંબંધ છે, તેજને અગ્નિને સંબંધ છે, ભૂમિને ગંધને સંબંધ છે, એમ ગોપાળાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણને એકાત્મતાનો સંબંધ હતો. અને એટલે જ એ નિર્દોષ મૂર્તિ ના દર્શન કરતા જ કરોડોના કલ્યાણ થઈ જતા હતા. અને એટલે જ એની માટે મોટા મોટા સંતોએ લખ્યું કે કેવા હતા તો કે આઠે અંગ સુયોગ સિદ્ધ કરીને ધ્યાને ધરે શ્રી હરિ આપેલા અદ્ભુત પ્રૌઢ પરચા શ્રીજી પ્રતાપે કરી આપેલી પદવી પ્રતિનિધિ તણી પોતે પ્રભુ એ વળી તે ગોપાળ મુનિન્દ્ર યોગી વરને પાયે પડું છોલળી. પુરુષોત્તમ નારાયણે જેને પ્રતિનિધિની પદવી આપી હતી તે પુરુષોત્તમ નારાયણનું પ્રતિનિધિત્વ કરતા હતા. અને એટલે તો જ્યારે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં આવ્યા અને કૃષ્ણશંકર શાસ્ત્રી પગમાં પડીને કહે છે કે સ્વામી ભૂલ થઈ ગઈ છે, ત્યારે સ્વામીએ કીધું કે જા, ગ્રહણ નહીં થાય. ગ્રહણ શા માટે અટક્યું? સ્વામી તો આ બેઠા હતા. ગ્રહણ થવું એ તો સૂર્યની પ્રક્રિયા છે અને આખી ગતિના નિયમો છે, પરંતુ પુરુષોત્તમ નારાયણ સાથે એકતા હોવાથી, જેમ કરોડો બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણની સત્તા હોવાથી સ્વામીની પણ ત્યાં સત્તા હતી. અને એટલે જ સ્વામીની ઈચ્છાથી કરોડો બ્રહ્માંડમાં જેમ પવનના લહેર કે પત્તા ફરે એમ બ્રહ્માંડની ક્રિયાઓ ફરતી હતી એ ત્યાં હતા. એટલે ત્યાં વ્યાપીને રહેલા હોવાથી એ ક્રિયાને બદલી શક્યા હતા. અને એટલે તો ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હોય અને શ્રાવણી પૂનમ બળેવનું પર્વ આવે, રામચંદ્ર વૈદ કે મારે બ્રાહ્મણોને જનોઈ બદલાવાનો ઉત્સવ કરાવવો છે અને સરસિયા તળાવને કાંઠે 700 જેટલા બ્રહ્મદેવો ભેગા થાય. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને પણ આમંત્રણ આપે, બધા માટે ત્યાં સરસ મજાની રસોઈ પકવાનવા તૈયાર થતા હોય. એક બાજુ બ્રહ્મદેવો બધા બેસી અને બધી જનોઈ બદલવાની વિધિઓ કરતા હોય. એમાં ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ 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 આવી રીતે ધૂન કરતા જાય. અને સ્વામીને જોતા જ અમુક તેજોદ્વેષી બ્રાહ્મણોના હૈયામાં ઈર્ષાની જ્વાળા ફૂટે. રામચંદ્રને કહે છે કે ગોપાળાનંદ નહીં અને કાં અમે નહીં. ત્યારે રામચંદ્ર સ્વામીના પગ પકડીને કે સ્વામી શું કરવું? સ્વામી કે શાંતિ રાખો, જેને જ્યાં જવું હોય ત્યાં જવા દો, પરંતુ તમારે કોઈ કરવાનું નથી. આમના ક્રિયાના કરતલ પુરુષોત્તમ નારાયણ છે. અને એટલે 250 જેટલા બ્રાહ્મણો રિસાઈને ભાગી જાય અને એક બાજુ પોતાનો
ચોકો કરવા તૈયાર થાય અને પછી જ્યારે નાવાનું બોલું થાય તો આને તો વિધિ તૈયાર હતી. બધા જે રામચંદ્ર વૈદ સાથે હતા એ 350 બ્રાહ્મણો સ્નાન કરી રે અને પછી જ્યાં ઓલા નાવા જાય ને ગોપાળાનંદ સ્વામી પોતાના જમણો પગનો અંગૂઠો બોલે ત્યાં એ વિઘાયક માં પથરાયેલું સરોવર સ્વામીના પગના અંગૂઠામાં એનું પાણી આવી જાય. પછી તો બ્રાહ્મણો બીજું એક વાયડાઓ સરોવર હતું ત્યાં જાય ત્યારે ગોપાળાનંદ સ્વામી કે વૈદ્યરાજ આ મને તો સ્નાન કર્યું પણ મારી લાકડી સ્નાન કરવાની બાકી. અરે સ્વામી, લાકડીને સ્નાન કરાવવાનું ક્યારેક ક્યારેક એની પણ જરૂર પડે, જાઓ તમે ઘોડી લઈ. ઓલા બ્રાહ્મણો પગે એ પેલા મારી લાકડીને ત્યાં જળનામાં બોળજો. અને રામચંદ્ર વૈદ ઘોડેસવાર થઈને જાય અને ત્યાં વાયડાવાળા સરોવરે ઓલા જે બ્રાહ્મણો નાવાની તૈયારી કરતા હોય ત્યાં લાકડીનું ઠેબું મૂકે, આખા સરોવરનું પાણી લાકડાના ઠેબામાં આવી જાય. આ હતી એમની યોગ કળા. આ હતી પુરુષોત્તમ નારાયણ સાથે એકાત્મતાને કારણે ભગવાનના જેમ સંકલ્પ સત્ય થાય એમ સ્વામીના સંકલ્પ સત્ય થતા. અને એટલે તો રામજી જોશીએ પૂછ્યું, સ્વામી તમારી સામર્થ્ય કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે અમે શું સામર્થ્ય દેખાડીએ, સામર્થ્યના ધણી તો સ્વામિનારાયણ ભગવાન છે, પરંતુ જે અમે કરીએ એ કરોડો બ્રહ્માંડમાં કોઈ ઉથાપી ન શકે. જેમ દીવામાં ફાનસ દેખાય એમ અમે પણ બધું દેખી શકીએ અને અમે અક્ષરના ઘાટે જાણીએ ને પુરુષોત્તમના ઘાટે જાણીએ અને અમે સંકલ્પ કરીએ તો વરસાદ વરસે ને સંકલ્પ કરીએ તો અખૂટ અન્ન થાય. સંકલ્પ કરે ત્યારે આમ થાય એવું ઐશ્વર્ય ઘણું કહેવાય. તે મહારાજને પ્રતાપે થાય એમ જાણે સ્વામી સુખદાય. આ મહાપુરુષ દાસજી સ્વામીના પુરુષોત્તમ નિરૂપણના 19મા અધ્યાયમાં વાત આવે છે. અખંડ જ્ઞાન સ્વામીનું એવું, કોઈ દી માયા ન દાબે તેવું, તોય ગરીબ થઈને તે ફરે એવું આશ્ચર્ય ઐશ્વર્ય પ્રતાપ એને કાંઈ ન ગણે. આ એની પાછી સ્વામીની અતિશય અતિ મહાન વિશેષતા અને અલૌકિકતા હતી. ઓલું સુકાઈ ગયું પછી બધા બ્રાહ્મણો ગમે ત્યાં ખાબોચિયામાં ચોમાસાનો સમય હોવાથી સ્નાન કરીને પાછા આવ્યા. રસોઈ કરતા, રસોઈ ચડે નહીં. પછી એક બ્રાહ્મણોને મગજ ગયો એટલે હળગતામાં ફાસરો નાખ્યો, બધા આંધળા થઈ ગયા. ત્યારે કોકને બુદ્ધિ જાગી કે આ બધું આપણે આ મહાન સંતના અપરાધથી કરીએ છીએ. સ્વામીના પગ પકડ્યા. સ્વામી કહેલા બ્રાહ્મણો આવું ન હોય, આ તમારી માટે જ રસોઈ છે. અને તૂકના તેડા ન હોય. એ વખતે 700 માણસની રસોઈ હતી અને 70,000 જેટલા માણસો પહોંચી ગયા જોવા માટે. ગોપાળાનંદ સ્વામી કે પીરસવા માંડો. એ 700 માંથી 70,000 જમ્યા તો પાણી અખૂટ રસોઈ અખૂટ રહી. અને સ્વામી આમ સંકલ્પ કર્યા હતા, 2 સરોવર પાણીના ભરાઈ ગયા. આ તાકાત આત્માની પરમાત્મા સાથે સ્વામી એકતા કરી હતી એટલે હતી. અને આવી ભગવાન સાથે એકતા હોવાને કારણે સ્વામી શ્રી જે સંકલ્પ કરે તે પુરુષોત્તમ નારાયણ પૂર્ણ કરતા હતા. આપણે પણ આવા મહાન સંતના જન્મ નિમિત્તે પુરુષોત્તમ નારાયણનો આવો મહિમા સમજીએ. મુખ્ય ભગવાનનો મહિમા છે ભગવાનને જ કરતા માનવા. અને એટલે તો કાળા ઉનાળામાં વડોદરાવાસીઓ પગે લાગ્યા અને કહ્યું, સ્વામી અન્ન વિના પીડાય છે સૌ, કાળ પડ્યો જાણે છે સૌ, માટે મરશે અને જીવવાની કોઈને આશા નથી, માટે વરસાદ કરો તો સારું. અને પછી બેસી ભજનને મંડળી અને એ મંડળી બેઠી ત્યાં તો વર્ષો વરસાદ તત્કાળ કાળા ઉનાળામાં મેઘ. અને પછી બધા આવી લાગ્યા પાય કહે, ધન્ય તમે મુનિરાય. બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા કોઈથી કાંઈ ન થાય. ઠાલા ભૂલ્યા ફોગટ ફૂલાય. એમ પરચા કેટલા કવ થયા, ગોપાળ સ્વામીને બહુ કહેતા લખતા ન આવે પાર, કહે નિષ્કુળ આનંદ નિર્ધાર. આ ગોપાળાનંદ સ્વામી આવા લાખ લાખ પરચાઓ થયા. એ આ ગોપાળાનંદ સ્વામીની જીવન ગાથા 3 ભાગમાં બધા જ પ્રસંગો, એમની સ્થિતિ, એમની અલૌકિકતાનું રહસ્ય લખ્યું છે. આપ પણ આનું વાંચન શ્રવણ કરજો. પણ આટલું સામર્થ્ય થાય તો પોતે અકર્તા રહે. જે અકર્તા રહેવું એ જ મોટી સાધુતા છે. અને આ સાધુતાને કારણે ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીને વશ વર્તતા હતા. અને એટલે તો ગોપાળાનંદ સ્વામીની યોગ કળાની આ પરાકાષ્ઠા હતી. ગોપાળાનંદ સ્વામીની બ્રાહ્મી સ્થિતિની પણ એ પરાકાષ્ઠા હતી. નંદ સંતોએ લખ્યું છે કે યોગી નામ અપી યોગીન્દ્ર સ્વયમી જીતમાનસ, ગુપ્તિ શક્તિ ધરો નિત્ય, ગોપાળાનંદ સંગનિક. ગોપાળાનંદ સ્વામી યોગીઓમાં પણ યોગ સમ્રાટ હતા. તમામ ઇન્દ્રિયો અંતઃકરણને જીતેલા હતા અને તમામ આધ્યાત્મિક અને અલૌકિક શક્તિ
ગુપ્ત રીતે એમાં કરોડો બ્રહ્માંડોને ઉપજાવે નાશ કરે એવી રહેલી હતી. વળી શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં લખે કે અષ્ટાંગ યોગ સિદ્ધશ્ચ બ્રહ્મનિષ્ઠો દઢ વ્રત સ્વામિનારાયણસ્યાજ્ઞા ભક્તો શ્રી ગોપાળાનંદ સંગનિક. ગોપાળાનંદ સ્વામી કેવા હતા? તો કે ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત હતા અને એની ભગવાનની આજ્ઞાના ભક્ત હતા. આ બહુ સમજવા જેવું છે. આજે માણસો ભગવાનના ભગત થાય પણ આજ્ઞાને તો એક બાજુ મૂકીને ચાલતા હોય. માટે એ બ્રહ્મનિષ્ઠ દઢ વ્રતધારી અને અષ્ટાંગ યોગની સિદ્ધિને પામેલા નવામ યોગિનામ શ્રેષ્ઠમ ગોપાળાનંદ સંજ્ઞકમ માયાતીતમ મહાવીરમ ભક્તિ ધર્મ પ્રવર્તકમ. કરોડો બ્રહ્માંડમાં ધર્મ સહિત ભક્તિનું પ્રવર્તન કરનારા, માયાને જીતેલા, કરોડોને માયાથી પર કરનારા મહાવીર એટલે હજારોને બ્રહ્મચર્ય નું પાલન કરાવનારા, સંકલ્પ કરે ને વિષય વિકારને વિરમા કરી દેનારા અન આવા યોગીઓમાં પણ શ્રેષ્ઠ ગોપાળાનંદ સ્વામીને વંદન કરું છું. ગોપાળાનંદ સ્વામીની મહાનતા એવી હતી. ગોપાળાનંદ સ્વામી બ્રહ્મરૂપ એવા હતા, હજારોને બ્રહ્મરૂપ કરનારા હતા. અન સ્વામી નિર્ભય હતા, નિડર હતા. અન છતાંય કોઈ પણ સામે આવે તો એની ક્યારેક કઠોરતામાં પણ કરુણા હતી. સ્વામીના એક એક પ્રસંગો આપણા માટે અલૌકિક અને આનંદ થી ભરી દે એવા છે. માટે આવા સ્વામીના જન્મ દિવસે આપણે પણ આવી અલૌકિકતા પ્રાપ્ત કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.